Students, welcome again to the new topic of matrix. This is the video of matrix part 2. Let's start. આ વિડીયોમાં આપણે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન જે 2x2 મેટ્રિક્સ છે, 3x3 મેટ્રિક્સ છે, 1x2 મેટ્રિક્સ છે, મીન્સ ગમે તે મેટ્રિક્સ હોય તો એનું આપણે મલ્ટિપ્લિકેશન કેવી રીતે કરશું. તમને બે મેટ્રિક્સ આપેલી હોય ગમે તે ઓર્ડરની, બરાબર, તો એવી એને કેવી રીતે આપણે મલ્ટિપ્લિકેશન કરીને એક મેટ્રિક્સ લાવવાની રહેશે. તો શું ગિવન છે તમને? હું તમને 2x2 એન્ડ 3x3 મીન્સ સ્ક્વેર મેટ્રિક્સ નો મલ્ટિપ્લિકેશન આમાં ફોર્મ્યુલા ઉપરથી બતાવીશ. બાકી આ બે મેટ્રિક્સ નો મલ્ટિપ્લિકેશન માં તમને ખ્યાલ આવી જશે તો તમે બીજા ગમે મેટ્રિક્સ તમને આપે મલ્ટીપ્લાય માટે તો તમે એનું મલ્ટિપ્લિકેશન કરી શકશો. તો બે મેટ્રિક્સ છે, મેટ્રિક્સ નો સિમ્બલ શું હોય છે? કેપિટલ્સ માં હોય છે. તો A ઇઝ ઇક્વલ ટુ ABCD, એના જનરલ એમના નામ આપી દીધા છે. બી કેપિટલ બી માં છે EFGH. તો બે નો ઓર્ડર કેટલા છે? 2x2. તો A ઇન્ટુ બી, એ બી લખવાનું હોય છે, ડોટ લખવાની એમાં જરૂર નથી, મેં છતાં એમનામ લખી દીધું છે. તમે એમનામ એ બી ખાલી લખશો તો એ મલ્ટિપ્લિકેશનમાં જ ગણાશે. તો શું કરવાનું? સૌથી પહેલા બે મેટ્રિક્સ લખી દેવાની. હા, ઓર્ડર નું ખાસ ધ્યાન રાખજો. એ લખેલું છે પહેલા તો પહેલા એ મેટ્રિક્સ આવશે, પછી બી લખેલું છે તો પછી શું આવશે? બી મેટ્રિક્સ આવશે. એમાં ફેરફાર ન કરતા, નહીં તો આન્સર ચેન્જ થઈ જશે. અને અમુક મેટ્રિક્સમાં મલ્ટિપ્લિકેશન પોસિબલ નથી હોતું, એ પણ આપણે ધ્યાન રાખવાનું રહેશે. હવે મલ્ટિપ્લિકેશન કેવી રીતે કરશું આપણે? તો જે એ મેટ્રિક્સ છે એમાં આપણે રોઝ લેવાના છે. રોઝ મીન્સ R1 R2. જે એ બી છે એ R1 છે, સીડી શું છે? R2 છે, બરાબર. અને જે બીજી મેટ્રિક્સ છે એના પછી જે લખેલું હોય એમાં કોલમ લેવાના હશે. ફર્સ્ટ મેટ્રિક્સ થી આપણે રો લેશું, સેકન્ડ મેટ્રિક્સ જે લખેલી હશે એમાંથી કોલમ લેશું, બરાબર. તો હવે શું કરશું? R1 લેવાનું અને એનું મલ્ટીપ્લાય C1 સાથે કરવાનું. કેવી રીતે મલ્ટીપ્લાય કરવાનું? એ નું મલ્ટીપ્લાય ઈ સાથે, તો એ ઈ પ્લસ બી નો મલ્ટીપ્લાય જી સાથે. ફર્સ્ટ એલિમેન્ટ નું મલ્ટીપ્લાય ફર્સ્ટ એલિમેન્ટ સાથે, સેકન્ડ એલિમેન્ટ નું મલ્ટીપ્લાય સેકન્ડ એલિમેન્ટ સાથે, બરાબર. તો એ ઇન્ટુ ઈ પ્લસ બી ઇન્ટુ જી. R1 નું મલ્ટીપ્લાય C1 સાથે લખાઈ ગયું. હવે શું કરવાનું? R1 નું મલ્ટીપ્લાય C2 સાથે કરવાનું. R1 ફિક્સ રાખવાનું, જેટલા કોલમ્સ હોય પહેલા એની સાથે બધા સાથે મલ્ટીપ્લાય કરી દેવાનું. તો A ઇન્ટુ F પ્લસ B ઇન્ટુ H, બરાબર. હવે R1 નું મલ્ટીપ્લાય આપણે C1 એન્ડ C2 સાથે કરીને લખી દીધું. હવે શું લેશું? R2. R2 શું છે તમારું? C એન્ડ D. હવે R2 નો મલ્ટીપ્લાય C1 સાથે કરશું, પછી C2 સાથે કરશું. તો C ઇન્ટુ ઈ પ્લસ ડી ઇન્ટુ જી. હવે મલ્ટીપ્લાય થઈ ગયું C1 સાથે. હવે શું કરશું? R2 નો મલ્ટીપ્લાય C2 સાથે કરશું. તો C ઇન્ટુ F પ્લસ ડી ઇન્ટુ H. તો જો આવી રીતે તમને એક મેટ્રિક્સ મળી જશે. હવે એને તમે સોલ્વ કરશો એટલે તમને એક 2x2 ની મેટ્રિક્સ મળી જશે. અહીંયા તો સિમ્બલ્સ આપણે યુઝ કર્યા છે એટલે આવી રીતે ટર્મ છે. તમે જ્યારે નંબર્સ હશે એટલે એક એક નંબર્સ તમને મળી જશે. 2x2 ની એક મેટ્રિક્સ મળશે, બરાબર. તો યાદ રાખવાનું શું કરવાનું છે? પહેલી મેટ્રિક્સ માંથી રો લેવાના છે, સેકન્ડ મેટ્રિક્સ માંથી કોલમ. પેલા એક રો ફિક્સ કરી દેવાનું અને જેટલા કોલમ્સ હોય બધા સાથે મલ્ટીપ્લાય કરી દેવાનું. પછી બીજી રો લેવાની, એને ફિક્સ કરી દેવાનું અને બધા કોલમ સાથે મલ્ટીપ્લાય કરીને લખતા જવાનું. હવે 3x3 માં તો કેપિટલ એ બરાબર A1 A2 A3, B1 B2 B3, C1 C2 C3. એન્ડ કેપિટલ બી બરાબર x1 y1 z1, x2 y2 z2, x3 y3 z3. 3x3 ની મેટ્રિક્સ તમને ગિવન છે.
સિમ્બોલ્સમાં મેં લીધું છે. સેમ પ્રોસીજર કરવાની છે જે રીતે આપણે 2x2 માં મેટ્રિક્સમાં કર્યું છે. ફર્સ્ટ મેટ્રિક્સમાંથી શું લેવાનું? રોઝ લેવાના. સેકન્ડ મેટ્રિક્સમાંથી શું લેવાનું? કોલમ્સ લેવાના. તો આમાંથી પહેલી રો કઈ છે? A1, A2, A3. તો પહેલા C1 સાથે મલ્ટીપ્લાય કરશું, પછી C2 સાથે મલ્ટીપ્લાય કરશું, પછી C3 સાથે. બરાબર? તો A1 નું મલ્ટીપ્લાય X1 સાથે એટલે A1 X1 પ્લસ A2 X2 પ્લસ A3 X3 એટલે પેલું એલિમેન્ટ મળી ગયું. હવે પછી શું કરવાનું? R1 નું મલ્ટીપ્લાય C2 સાથે એટલે A1 Y1 પ્લસ A2 Y2 પ્લસ A3 Y3. બરાબર? હવે શું કરવાનું? R1 નું મલ્ટીપ્લાય C3 સાથે તો A1 Z1 પ્લસ A2 Z2 પ્લસ A3 Z3. બરાબર? હવે બધા સાથે આપણે મલ્ટીપ્લાય કરી દીધું. હવે શું આવશે? R2 નું મલ્ટીપ્લાય C1 સાથે એટલે B1 X1 પ્લસ B2 X2 પ્લસ B3 X3. હવે R2 નું મલ્ટીપ્લાય C2 સાથે તો B1 Y1 પ્લસ B2 Y2 પ્લસ B3 Y3. ફર્સ્ટ એલિમેન્ટ નું મલ્ટીપ્લાય ફર્સ્ટ એલિમેન્ટ સાથે, સેકન્ડ નું સેકન્ડ સાથે, થર્ડ નું થર્ડ સાથે મલ્ટીપ્લાય કરવાનું. હવે R2 નો મલ્ટીપ્લાય C3 સાથે B1 Z1 પ્લસ B2 Z2 પ્લસ B3 Z3. હવે R3 નો મલ્ટીપ્લાય C1 સાથે C1 X1 પ્લસ C2 X2 પ્લસ C3 X3. હવે શું કરવાનું? જે R3 છે એનું મલ્ટીપ્લાય C2 સાથે કરવાનું. તો C1 Y1 પ્લસ C2 Y2 પ્લસ C3 Y3. પછી લાસ્ટમાં R3 નો મલ્ટીપ્લાય C3 સાથે તો C1 Z1 પ્લસ C2 Z2 પ્લસ C3 Z3. તો તમને એક 3x3 ની મલ્ટીપ્લાય કરીને એક મેટ્રિક્સ મળી જશે. આવી રીતે એરો બનાવી લેવાનું તમારે, તો તમારા મલ્ટીપ્લાયમાં ભૂલ નહીં થાય કે આપણે પહેલા મેટ્રિક્સમાંથી શું લેવાનું છે? રોઝ લેવાના છે અને સેકન્ડ મેટ્રિક્સમાંથી શું લેવાના છે? કોલમ્સ લેવાના છે. બરાબર? ઇન્વર્સ મેથડ ઓફ A ઇન્વર્સ. તો સપોઝ મેં અત્યારે અહીંયા મેન્શન કરી દીધું છે, એના ક્વેશ્ચન લાસ્ટમાં છે, તો મેં બધા ફોર્મ્યુલાઝ એક સાથે જ લખ્યા છે. તો A ઇઝ ઇક્વલ ટુ ABCD છે. તો એમાં ઇન્વર્સ મેથડ જે છે એમાં સ્ક્વેર મેટ્રિક્સ ફિક્સ હોય છે. સ્ક્વેર મેટ્રિક્સ મેં તમને કીધું છે 2x2 યા 3x3, બરાબર, 4x4. પણ આપણે સિલેબસમાં 2x2 મેટ્રિક્સ નો ઇન્વર્સ એન્ડ 3x3 મેટ્રિક્સ નો ઇન્વર્સ આપેલું છે. એનો જ આપણે ફાઇન્ડ કરવાનું રહેશે. તો આપણે કઈ મેટ્રિક્સ લીધી છે? સપોઝ A ઇઝ ઇક્વલ ટુ ABCD 2x2. તમારે 3 સ્ટેપ્સ હોય છે. મેં સ્ટેપ પ્રમાણે એવી રીતે લખ્યું છે. તમારા બુકમાં ડિટેલમાં નથી લખેલું, પણ તમે આવી રીતે યાદ રાખશો એટલે તમારાથી ઇન્વર્સ ફાઇન્ડ કરવામાં ભૂલ નહીં થાય ક્યારેક. તો સૌથી પહેલા ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવાનું. ઈ ચેપ્ટર આપણે ભણી લીધું છે, તો આઈ થિંક તમને ફાવતું જશે ડિટર્મિનન્ટ કેવી રીતે ફાઇન્ડ કરવાનું છે. તો ડિટર્મિનન્ટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ ABCD ક્રોસ મલ્ટીપ્લાય કરો AD માઇનસ BC. એની વેલ્યુ કમ્પલસરી નોટ ઇક્વલ ટુ 0 હોવી જોઈએ. નોન ઝીરો વેલ્યુ તમને મળવી જ જોઈએ. અહીંયા નોન ઝીરો વેલ્યુ મળે પછી તે તમારે સેકન્ડ સ્ટેપ એન્ડ થર્ડ સ્ટેપ સોલ્વ કરવાનું રહેશે. અધરવાઇઝ તમારે સ્ટેપ સોલ્વ નહીં કરવાના, મૂકી દેવાનું ક્વેશ્ચન અહીંયા ને અહીંયા. બરાબર? સેકન્ડ સ્ટેપમાં શું કરવાનું? કોફેક્ટર્સ ઓફ A. જે મેટ્રિક્સ છે એના કોફેક્ટર્સ. કેમ કે 2x2 મેટ્રિક્સ છે એટલે તમે ડાયરેક્ટ એમાં લખી શકો છો. હું તો અહીંયા ડાયરેક્ટ તમારે યાદ રાખવાનું રહેશે. 3x3 માં એની એક પ્રોસેસ હોય છે કોફેક્ટર્સ ફાઇન્ડ કરવા માટેની. એ તમને હું 3x3 મેટ્રિક્સમાં બતાવીશ કેવી રીતે ફાઇન્ડ કરવાનું છે. તો આમાં શું કરવાનું છે? કોફેક્ટર ઓફ A માં જે A એન્ડ D છે એને A D ને શું કરવાનું? રિવર્સ કરી દેવાનું. રિવર્સ મીન્સ જ્યાં A લખેલું છે અહીંયા D અને જ્યાં D છે અહીંયા A કરી દો. અને
BC ને અપોઝિટ કરીને રિવર્સ કરીને એમાં વિથ માઇનસ સાઇન અપોઝિટ સાઇન કરી દેવાનું. અહીંયા તો બધી વેલ્યુ પ્લસમાં છે એટલે માઇનસ આવે. કદાચ ક્વેશ્ચનમાં માઇનસ વેલ્યુ હોય તો તમારે સાઇન અપોઝિટ યાદ રાખવાનું કે અપોઝિટ સાઇન કરી દેવાનું બેમાં. અહીંયા જો માઇનસ સી માઇનસ બી આવી રીતે તમારે 2x2 નો શું કહેવાય કોફેક્ટર્સ ફાઇન્ડ કરવાનું રહેશે. બે સાઈડ ક્રોસમાં તમારે શું કરવાનું ઓપોઝિટ લખી દેવાનું. એ ની જગ્યા ડી, ડી ની જગ્યા એ, પછી બી ની જગ્યા સી, સી ની જગ્યા બી અને બી સી માં શું કરવાનું વિથ અપોઝિટ સાઇન. પછી એડજોઇન્ટ ઓફ એ સેકન્ડ સ્ટેપમાં છે. તમે કોફેક્ટર જે ફાઇન્ડ કર્યું છે બરાબર, જે મેટ્રિક્સ તમને મળી કોફેક્ટરની એનું ટ્રાન્સપોઝ લઈ લેવાનું. ટ્રાન્સપોઝ મેં તમને ડિટર્મિનન્ટમાં બતાવ્યું છે, આમાંય બતાવ્યું છે કે ટ્રાન્સપોઝ કેવી રીતે લેવાનું હોય છે કે જે મેટ્રિક્સ હોય એનું રો ને કોલમમાં, રો ની જેટલી વેલ્યુઝ હોય એને કોલમમાં લખી દો એટલે એ ટ્રાન્સપોઝ ગણાય છે. તો જે R1 છે એને ક્યાં લખી દેવાનું C1 માં, તો D માઇનસ સી ને ઉભામાં લખી દો D માઇનસ સી માઇનસ બી એ. તો આ તમારું શું આવી ગયું એડજોઇન્ટ ઓફ એ. તો થર્ડ સ્ટેપ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ. આપણે એ ઇન્વર્સ ફાઇન્ડ કરવાનું છે. એનું ફોર્મ્યુલા છે એડજોઇન્ટ ઓફ એ અપોન ડિટર્મિનન્ટ ઓફ એ. આ એક તમારું ફિક્સ ફોર્મ્યુલા છે. તો 1 અપોન એડી માઇનસ બી થી જે તમે ડિટર્મિનન્ટ ફાઇન્ડ કર્યું અને એડજોઇન્ટ ઓફ એ કેટલું ફાઇન્ડ કર્યું છે આપણે ડી માઇનસ બી અને માઇનસ સી એ. આ તમારું ફાઇનલ આન્સર છે. બરાબર. તો આ પ્રોસેસ છે. ત્રણ સ્ટેપમાં તમારી પ્રોસેસ કમ્પ્લીટ થાય છે. તો હવે સૌથી પહેલા આપણે સિમ્પલ ક્વેશ્ચન્સ થી સ્ટાર્ટ કરીએ મલ્ટિપ્લિકેશનના, પછી ઇન્વર્સ ઉપર જશું. તો એક્ઝામ્પલ નંબર 5 છે તમારી બુકમાં. If A is equal to 1, 2, 4, 5 and B is equal to 3, 2, 6, 7, then find A, B and BA. તમને મેં કીધું છે એ ખાસ ધ્યાન રાખજો. એ બી હોય તો એ મેટ્રિક્સ પહેલા, બી મેટ્રિક્સ પછી, બીએ હોય તો બી મેટ્રિક્સ પહેલા લખવાની એન્ડ એ મેટ્રિક્સ પછી લખવાની. તો clearly the number of element of A, number of rows of matrix B is equal to 2. Means 2 cross 2 order ની matrix છે. Means AB is possible. તો in matrix multiplication we multiply. એમને શું કર્યું તમને યાદ, કદાચ પહેલી વખત મલ્ટીપ્લાય કરતા હોય મેટ્રિક્સના તો તમે આવી રીતે લખીને પણ સોલ્વ કરી શકો છો. મેં જે મેથડ ફોર્મ્યુલા બતાવી એ રીતે તમને ફાવી જાય તો આવી રીતે કરો. અધરવાઇઝ આ છે ને થોડીક લેન્ધી પ્રોસેસ પડશે, પણ તમારે આવી રીતે તમને એક બે ક્વેશ્ચનમાં જ્યાં સુધી ન ફાવે મલ્ટીપ્લાય કરતા તો તમે આવી રીતે પણ લખી શકો છો. તો એ ફર્સ્ટ રો ઓફ એ મલ્ટીપ્લાય કરવાનું છે ને, તો પહેલી રો લેવાની અને ફર્સ્ટ કોલમ ઓફ બી 1 into 3 and 2 into 6 જો અહીંયા આવી રીતે લખ્યું છે બરાબર. પછી ફર્સ્ટ રો સેકન્ડ કોલમ તો 1 into 2, 2 into 7. પછી ફર્સ્ટ રો પર પૂરી થઈ ગઈ. સેકન્ડ રો લો 4, 5 અને C1 માં મલ્ટીપ્લાય કરો 3, 6 માં તો 4 into 3 plus 5 into 6. પછી 4 into 2 plus 5 into 7. જો આવી રીતે આવી ગયું. હવે બધાને સોલ્વ કરી નાખો. 3 plus 12 તો કેટલું આવશે 15. 2 into 14 એટલે 16. 12 into 30 એટલે 42. 8 into 35 એટલે તમને શું મળી જશે 43. રેડી. હવે શું કરવાનું BA. BA માં કેવી રીતે આવશે? બી મેટ્રિક્સ પહેલા લખવાની 3, 2, 6, 7, 1, 2, 4, 5. તો R1 લો. R1 મીન્સ 3, 2 લેવાનું અને C1 and C2 સાથે મલ્ટીપ્લાય કરવાનું. મીન્સ 1, 4 and 2, 5 સાથે મલ્ટીપ્લાય કરવાનું. તો 3 into 1, 2 into 4. 3 into 1 plus 2 into 4. પછી બીજી જગ્યા 3 into 2 plus 2 into 5. R1 નું પતી ગયું. હવે શું લેવાનું R2. 6 into 1 plus 7 into 4. એના પછી 6 into 2 plus 7 into 5. બરાબર.
એને સોલ્વ કરી લો એટલે મેટ્રિક્સ તમને મળી જશે 11, 16, 34 and 47. If A is equal to 2104, B is equal to 3241 and C is equal to 2414, verify that A bracket માં B plus C is equal to AB plus AC. આમાં જનરલી તમારે ક્વેશ્ચન્સ વેરિફિકેશન વાળા વધારે પૂછાય છે, બરાબર? તો સૌથી પહેલા આપણે શું કરશું? LHS ફાઇન્ડ કરશું, મીન્સ A બ્રેકેટમાં B પ્લસ C. તો સૌથી પહેલા આપણે શું કરવાનું ક્વેશ્ચનમાં? B પ્લસ C છે તો B પ્લસ C મેટ્રિક્સ ફાઇન્ડ કરી લઈએ. એડિશન કરવાનું તો મેં તમને શીખડાયું છે કે ફર્સ્ટ એલિમેન્ટનું એડિશન ફર્સ્ટ એલિમેન્ટ સાથે, બીજાનું બીજા સાથે, ત્રીજાનું ત્રીજા સાથે અને ચોથાનું ચોથા સાથે, મીન્સ બધા એલિમેન્ટ્સનું એડિશન સામે ઈ જ એલિમેન્ટ પાસે કરવાનું રહે છે. તો B પ્લસ C, તો 3 2 4 1 પ્લસ 2 4 1 4. તો 3 પ્લસ 2 5, 2 પ્લસ 4 6, 4 પ્લસ 1 5, 1 પ્લસ 4 5. તો B પ્લસ C તમને મળી ગયું. હવે શું કરવાનું? A નું મલ્ટીપ્લાય કરવાનું B પ્લસ C સાથે. તો A ઇન્ટુ B પ્લસ C. તો A મેટ્રિક્સ શું છે તમારી પાસે? 2 1 0 4. B પ્લસ C આપણે શું ફાઇન્ડ કર્યું? 5 6 5 5. મલ્ટીપ્લાય કરી દો. R1 નું મલ્ટીપ્લાય C1 સાથે, પછી C2 સાથે. તો 2 into 5 plus 1 into 5, 2 into 6 plus 1 into 5. હવે R2 નું મલ્ટીપ્લાય C1 and C2 સાથે. તો 0 into 5 plus 4 into 5 and 0 into 6 into 4 into 5. એને સોલ્વ કરવાનું. તો તમને મેટ્રિક્સ મળી જશે 15, 17, 20, 20. હવે આ જ મેટ્રિક્સ તમે RHS સોલ્વ કરો તો તમને મળવી જોઈએ. તો RHS માં શું છે? AB પ્લસ AC. તો આપણે પહેલા AB ફાઇન્ડ કરશું, પછી AC ફાઇન્ડ કરશું, પછી જે બે મેટ્રિક્સ તમને મળે એનું એડિશન કરશું. તો AB તો 2 1 0 4 3 2 4 1. તો R1 નું મલ્ટીપ્લાય C1 C2 સાથે કરો તો 2 into 3 plus 1 into 4, 2 into 2 plus 1 into 1, બરાબર? 0 into 3 plus 4 into 4, 0 into 2 plus 4 into 1. તો મેટ્રિક્સ તમને અહીંયા મળી જશે 10 5, પછી 16 and 4. અહીંયા તમારે 1 into 1 આવશે, 4 નહીં આવે, બરાબર? ધ્યાન રાખજો. AC માટે શું કરવાનું? 2 1 0 4 2 4 1 4. મલ્ટીપ્લાય કરવાનું. પેલી મેટ્રિક્સ માંથી રોઝ ને લેવાનું અને બીજા મેટ્રિક્સ માંથી કોલમ્સ ને. તો 2 into 2 1 plus 1 into 1, 2 into 4 plus 1 into 4, 0 into 2 plus 4 into 1, 0 into 4 plus 4 into 4. એને સોલ્વ કરશો એટલે મેટ્રિક્સ મળી જશે તમને 5 12 4 16. હવે શું કરવાનું છે આપણે RHS માં? AB પ્લસ AC. તો AB પ્લસ AC, A ની AB મેટ્રિક્સ લખી દો, પ્લસ AC મેટ્રિક્સ લખી દો. તો 10 5 16 4 પ્લસ 5 12 4 16. સોલ્વ કરો એટલે મેટ્રિક્સ તમને મળી જશે 15 17 20 20. જો LHS માં આપણે જે મેટ્રિક્સ ફાઇન્ડ કરી હતી સેમ ટુ સેમ મેટ્રિક્સ તમને RHS માં મળી ગઈ. મીન્સ જે આપણે A બ્રેકેટમાં B પ્લસ C ઇઝ ઇક્વલ ટુ AB પ્લસ BC છે, AB પ્લસ AC છે, એ તમારું ટ્રુ છે, મીન્સ એની વેલ્યુ તમને પરફેક્ટ મળે છે. એ સેમ ટુ સેમ મેટ્રિક્સ તમને મળે છે, મીન્સ પ્રૂવિંગ થાય છે. A is equal to 2 minus 3 5 એક જ રો આપેલી છે. B is equal to minus 2 4 and 3 આમાં એક જ કોલમ આપેલું છે. Then find AB and BA.
હવે કેવી રીતે ક્વેશ્ચનને સોલ્વ કરશું? મેટ્રિક્સ અલગ અલગ છે. એ મેટ્રિક્સનો ઓર્ડર શું છે તમારો? એક જ રો છે, પેલા રો લખવાનું પછી કોલમ, તો 3 કોલમ છે તો 1 into 3. બી મેટ્રિક્સ નો શું ઓર્ડર છે? 3 into 1. તો સૌથી પહેલા શું ફાઇન્ડ કરવાનું છે? એ બી. તો એ મેટ્રિક્સ લખો 2 - 3 5, પછી બી મેટ્રિક્સ લખો -2 4 and 3. હવે એક જ કોલમ છે, એક જ રો છે, તો પેલામાંથી રો નું મલ્ટીપ્લાય બીજી મેટ્રિક્સ માંથી કોલમ સાથે મલ્ટીપ્લાય કરી દો. તો 2 into -2 plus -3 into 4 plus 5 into 3. હવે એને સોલ્વ કરશો એટલે મેટ્રિક્સ તમને મળી જશે -1. હવે શું ફાઇન્ડ કરવાનું છે તમારે? બી એ. તો -2 4 3 અને એ લખી દો 2 - 3 5. તો પેલું રો નું મલ્ટીપ્લાય પહેલા કોલમ સાથે મીન્સ -2 નો મલ્ટીપ્લાય 2 સાથે, -2 into 2. આગળ તો કઈ છે નહીં. પછી પહેલી રો નો મલ્ટીપ્લાય બીજા કોલમ સાથે એટલે -2 into -3, પછી -2 into 5, કેમ કે આગળ એમાં એલિમેન્ટ્સ લખેલા નથી, આગળ રો કે કોલમ નથી. બરાબર. પછી બીજી રો લો મીન્સ 4 અને C1 C2 C3 સાથે મલ્ટીપ્લાય કરો 4 into 3, પછી 4 into -3, પછી 4 into 5. એવી રીતે R3 લો 3 into 2, 3 into -3 and 3 into 5. એને બધાને સોલ્વ કરી નાખો એટલે તમને બી એ મેટ્રિક્સ મળી જશે. -4 6 -10 8 12 20 6 -9 and last one is 15. બરાબર. તો આવી રીતે તમને મેટ્રિક્સ બી એ ની મળી જશે. આ મેટ્રિક્સ જો તમને 3x3 ની મળી. હવે જોવાનું કેવી રીતે? અહીંયા છે જો 3 રોઝ તો 3 into 1, એક જ કોલમ છે. અહીંયા છે 1 રો and 3 કોલમ, તો 1 into 3. 3 into 1 1 into 3. તો 1 1 જો બેચમાં જે કોમન હોય એ આપણે નહીં જોવાનું. લેફ્ટ સાઈડ નું જે 3 હતું અને બીજી મેટ્રિક્સમાં લાસ્ટના જે 3 હતા એ જોવાનું. તો પહેલા છે અને લાસ્ટ 3 હતું એટલે આપણે મેટ્રિક્સ મળી છે 3x3 ની. અહીંયા જો 3x1 હતું, અહીંયા 1x3 હતું. અહીંયા કેટલું છે? 1x3. અહીંયા કેટલું છે? 3x1. એટલે 3 3 કેન્સલ થશે વચ્ચેના અને શું વધશે તમારે? લાસ્ટમાં 1x1. એટલે જો અહીંયા 1x1 નું એલિમેન્ટ મળ્યું, મીન્સ એક જ એલિમેન્ટ તમને મળ્યું છે અહીંયા. If A is equal to 1 2 2 1 2 2 2 2 1, find the value of A square minus A plus I. વેરિફિકેશન વાળા ક્વેશ્ચન આવે છે અને આવી રીતે વેલ્યુ ફાઇન્ડ કરવાની પણ આવે છે. આન્સરમાં હિયર A is a square matrix. આવી રીતના ક્વેશ્ચન્સમાં સ્ક્વેર મેટ્રિક્સ તમને કમ્પલસરી આપશે. તો હેન્સ A square is equal to A cross A is possible. સ્ક્વેર મેટ્રિક્સ હોય તો ઓલવેઝ એમાં A સ્ક્વેર કરો, A ક્યુબ કરો, A की પાવર 4 કરો, બધું પોસિબલ હોય છે. મલ્ટીપ્લિકેશન બધા પોસિબલ્સ હોય છે. તો હવે શું ફાઇન્ડ કરવાનું? સૌથી પહેલા A સ્ક્વેર ફાઇન્ડ કરવાનું, પછી એ તમને આપેલું છે. I શું છે? આઈડેન્ટિટી મેટ્રિક્સ, એ મેં તમને કીધું છે. તો A સ્ક્વેર માટે શું કરવાનું? A ક્રોસ A. બરાબર. લખી દો મેટ્રિક્સ 1 2 2 1 2 2 2 2 1. પછી ફરીથી ઈ જ મેટ્રિક્સ લખી દો 1 2 2 1 2 2 2 2 1. પહેલી મેટ્રિક્સ માંથી શું લેવાનું? રોઝ લેવાના. સેકન્ડ મેટ્રિક્સ માંથી કોલમ્સ. તો R1 ને લેવાનું અને કોની સાથે મલ્ટીપ્લાય કરવાનું? પહેલા C1 સાથે, પછી C2 સાથે, પછી C3 સાથે. કરો મલ્ટીપ્લાય 1 into 1 1, 2 into 1 2, 2 into 2 4. તો 1 plus 2 plus 4. પછી C2 સાથે મલ્ટીપ્લાય કરો તો 1 into 2 2, 2 into 2 4, 2 into 2 4. તો 2 plus 4 plus 4. લાસ્ટ વન 1 into 2 2, 2 into 2 plus 4, 2 into 1 plus 2. આ વેલ્યુ મળી ગઈ. હવે શું કરવાનું? R2 સાથે મલ્ટીપ્લાય કરો C1 C2 C3 માં. તો 1 into 1 1, 2 into 2 2, 2 into 2 4, 4 into 1 2, 2 into 2 4 plus 4 into 1 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 2 into 2 4 plus
2 into 1 2, 2 into 2 4. બરાબર. હવે R2 નો મલ્ટીપ્લાય C2 માં, તો 1 into 2 2, 2 into 2 4, 2 into 2 4, તો 2 plus 4 plus 4. પછી R2 નો મલ્ટીપ્લાય C3 માં, તો 1 into 2 2, 2 into 2 4, 2 into 1 2, તો 2 plus 4 plus 2. પછી શું કરવાનું, R3 નો મલ્ટીપ્લાય C1 C2 and C3 સાથે કરવાનું. તો 2 into 1 2, 2 into 1 2, 1 into 2 2, તો 2 plus 2 plus 2. પછી 2 into 2 4, 2 into 2 4, 1 into 2 2, તો 4 plus 4 plus 2. 2 into 2 4, 2 into 2 4, 1 into 1 plus 4, તો 4 plus 4 plus 1. હવે એને બધાને એડિશન કરી નાખો એટલે મેટ્રિક્સ તમને મળી જશે 7 10 8, 7 10 8, 6 10 9. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું હતું, a સ્ક્વેર માઇનસ a પ્લસ i. બરાબર. તો 7 10 8, 7 10 8, 6 10 9. પછી માઇનસ કરીને એ મેટ્રિક્સ લખી દો 1 2 2, 1 2 2, 2 2 1 પ્લસ. આઈ મીન્સ આઈડેન્ટિટી મેટ્રિક્સ છે, એમાં તમને લખીને નહીં આપે, એ તમારી રીતે લખવાનું રહેશે. હવે અહીંયા જો 3x3 મેટ્રિક્સ છે એટલે 1 0 0 0 1 0 0 0 1 આવી રીતે આઈડેન્ટિટી મેટ્રિક્સ હોય છે. તો 2x2 નો મલ્ટિપ્લિકેશન હોય તો 2x2 ની આઈડેન્ટિટી મેટ્રિક્સ લેવાની. 3x3 માં તમે સોલ્વ કરતા હોય ક્વેશ્ચન ને, તો 3x3 માં આઈડેન્ટિટી મેટ્રિક્સ લેવાની. બરાબર. તો અત્યારે આપણે 3x3 નો સોલ્યુશન કરી છે એટલે આઈડેન્ટિટી મેટ્રિક્સ કેટલા ઓર્ડરની હશે, 3x3 ની. સોલ્વ કરી નાખો. હવે સોલ્વ કેવી રીતે કરશું, જો એક એક એલિમેન્ટ લેવાનો. 7 minus 1 એટલે કેટલું વધ્યું, 6, 6 plus 1 એટલે 7. 10 minus 2 એટલે 8 plus 0 એટલે 8 આવશે. 8 minus 2 એટલે 6 plus 0 એટલે 6 આવ્યું. 7 minus 1 એટલે 6 plus 0 એટલે 6 આવ્યું. 10 minus 2 એટલે 8, 8 plus 1 9. 8 minus 2 એટલે 6 વધ્યું, 6 plus 0 6. 6 minus 2 એટલે 4, કેમ કે અહીંયા તો 0 છે એટલે કઈ જોવાની જરૂર નથી. 10 minus 2 8, 9 minus 1 એટલે 8, minus plus 1 એટલે 9. એક એક એલિમેન્ટ ને સોલ્વ કરવાનું. આપણે જેવી રીતે સરવાળો ને બાદબાકી કરી છે, મીન્સ એડિશન એન્ડ સબટ્રેક્શન કરી છે, એવી રીતે એક એક એલિમેન્ટ લેવાનું અને આમાં લખતા જવાનું. એલિમેન્ટ આગળ પાછળ નહીં લેવાનું. બધામાં ફર્સ્ટ લીધું તો બધામાં ફર્સ્ટ, સેકન્ડ લીધું તો સેકન્ડ, થર્ડ લીધું તો થર્ડ, ફોર્થ એલિમેન્ટ તો બધામાં ફોર્થ. ઈ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. તો a સ્ક્વેર માઇનસ a પ્લસ i ની વેલ્યુ તમને આ મળી ગઈ છે, આ મેટ્રિક્સ 3x3 ની. તો ફાઇન્ડ ધ ઇન્વર્સ ઓફ ધ ગિવન મેટ્રિક્સ. બે મેટ્રિક્સ છે, A is equal to A B C D, સેકન્ડ છે 4 minus 3 2 and 4. તો એ મેટ્રિક્સ જે છે ફર્સ્ટ છે ABCD, એનું તો મેં તમને ફોર્મ્યુલામાં જ લખાઈ દીધું છે કે સૌથી પહેલા એનું ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવાનું, AD minus B, તો એ નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ, તો તે તમે આગળ સોલ્વ કરી શકશો. કોફેક્ટર આવી જશે D minus C minus B A. આવી રીતે જે વચ્ચે નાવ કરીને લખ્યું છે એ તમારે લખવાની જરૂર નથી. તમારે ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવાનું, પછી કોફેક્ટર મેટ્રિક્સ ડાયરેક્ટ લખી દેવાની. પછી એનું શું કરવાનું, એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરવાનું, મીન્સ જે કોફેક્ટર છે એનું ટ્રાન્સપોઝ લેવાનું. ટ્રાન્સપોઝ શું આવી જશે, D minus C and minus B A. જો આવી રીતે આવી જશે, D minus B એનું ટ્રાન્સપોઝ લેવાનું છે તમારે, D minus C minus B and A નું. તો adjoint of A is equal to D minus B minus C and A. તો A inverse નો ફોર્મ્યુલા શું હતું, adjoint of A upon determinant of A. તો 1 upon AD minus BC and bracket માં D minus B
માઇનસ સી એન્ડ એ. આ તમારું આન્સર છે. હવે આ જ પ્રોસીજર આપણે શેમાં કરવાની છે? સિમ્બોલ્સમાં કરવાની છે. અહીંયા નંબર્સ હશે, નંબર્સ આપેલા હશે. તો શું છે મેટ્રિક્સ? 4 minus 3 2 4. તો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરો. ડિટર્મિનન્ટ ઓફ A is equal to determinant of 4 minus 3 2 and 4. તો 4 into 4 minus 2 into minus 3. તો 4 into 4 એટલે 16, minus 2 into minus 2 એટલે plus 6. 16 plus 6 22 મીન્સ આ વેલ્યુ નોટ ઇક્વલ ટુ 0 છે, એટલે તમે આગળ પ્રોસીજર કરી શકો છો. તો શું કરવાનું? એડજોઇન્ટ ઓફ A is equal to ટ્રાન્સપોઝ કોફેક્ટર્સ મેટ્રિક્સ. પહેલા તમને શું મળી જશે? મેં તમને શું કીધું? પહેલા બધાને ક્રોસમાં અપોઝિટ લખી દેવાનું. એટલે 4 4 છે જો ક્રોસમાં, તો એને અપોઝિટ લખશો તો 4 4 જ આવશે. પછી શું છે? -3 2. તો -3 ની જગ્યા શું લખવાનું? 2 એન્ડ 2 ની જગ્યા -3. પછી વિથ નેગેટિવ સાઇન. તો 2 ની જગ્યા શું આવી જશે? -2. અને -3 ની જગ્યા શું આવી જશે? 3. સાઇન ચેન્જ કર્યું ને આપણે. તો હવે એડજોઇન્ટ માટે શું કરવાનું? એડજોઇન્ટ ઓફ A is equal to ટ્રાન્સપોઝ ઓફ 4 minus 2 3 and 4. તો એડજોઇન્ટ ઓફ A is equal to 4 3 minus 2 4. બરાબર. R1 ને C1 માં લખવાનું, R2 ને C2 માં. તો A inverse is equal to adjoint of A upon determinant of A is equal to વેલ્યુઝ મૂકી દો બધી. 1/22 બ્રેકેટમાં જે એડજોઇન્ટ ઓફ A મળ્યું હોય એ લખી દો. એ મેટ્રિક્સ 4 3 -2 4. બરાબર. તો આવી રીતે તમારે જ્યારે નંબર્સ હોય તો આવી રીતે ક્વેશ્ચનને 3 સ્ટેપ્સમાં સોલ્વ કરવાનું રહેશે. સૌથી પહેલા ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવાનું, પછી કોફેક્ટર મેટ્રિક્સ ફાઇન્ડ કરવાની, પછી એનો ટ્રાન્સપોઝ લઈને એડજોઇન્ટ ઓફ A ફાઇન્ડ કરવાનું, પછી ફોર્મ્યુલા મૂકી દેવાનું. A inverse is equal to adjoint of A upon determinant of A. એક્સરસાઇઝ સિમ્પલ ક્વેશ્ચન્સ મેં તમને આપ્યા છે. જો A એન્ડ B મેટ્રિક્સ છે 2x2 ની, તમારે AB એન્ડ BA ફાઇન્ડ કરવાનું છે. ક્વેશ્ચન નંબર 2 માં 3x3 ની મેટ્રિક્સ છે, એનો A is equal to 0, A square is equal to 0. એનો મીનિંગ છે કે તમે જ્યારે A square મીન્સ A into A બેનું મલ્ટિપ્લિકેશન કરશો એટલે જે 3x3 ની મેટ્રિક્સ તમને મળશે એમાં બધા જ એલિમેન્ટ 0 આવશે. બરાબર. ક્વેશ્ચન નંબર 3, A એન્ડ I તમને આપેલું છે. તો A prove that A square is equal to 3A minus 2I. તો A square તમે જે ફાઇન્ડ કરશો એની વેલ્યુ 3A minus 2I ની બરાબર હશે. બે બાજુ સોલ્વ કરવાનું, પછી LHS બરાબર RHS કરવાનું છે. Question number 4, A is equal to 1 2 1 0 1 minus 1 3 minus 1 and 1. Show that A cube minus 3A square minus A plus 9I3 is equal to 0. અહીંયા I3 લખેલું છે, એનો મીનિંગ છે કે આઈડેન્ટિટી મેટ્રિક્સ તમારે 3x3 ની લેવાની. હવે A ક્યુબ છે એ કેવી રીતે ફાઇન્ડ કરશો? કે જે આપણે A સ્ક્વેર ફાઇન્ડ કરી છે, તો A સ્ક્વેરમાં આપણે શું કરીએ છીએ? A into A. તો A ક્યુબ માટે તમારે શું કરવાનું? A ક્યુબ બરાબર A સ્ક્વેર ઇન્ટુ A કરવાનું. જે A સ્ક્વેર તમે મેટ્રિક્સ ફાઇન્ડ કરી હોય એમાં ફરીથી A નું મલ્ટીપ્લાય કરી દેવાનું, એટલે A ક્યુબ તમને મળી જશે. બરાબર. બે ક્વેશ્ચનમાં જો A ક્યુબ તમારે ફાઇન્ડ કરવાનું છે, મીન્સ પેલા A ઇન્ટુ A ફાઇન્ડ કરવાનું, પછી એનાથી તમને A સ્ક્વેર મળી જશે. પછી A ક્યુબ માટે A સ્ક્વેર ઇન્ટુ A કરવાનું, એટલે તમને A ક્યુબની મેટ્રિક્સ મળી જશે. પછી બધી વેલ્યુઝ અહીંયા મૂકી દેવાની. આ ટોટલ 5 ક્વેશ્ચન્સ છે, એ તમારે કમ્પ્લીટ કરવાના રહેશે. મલ્ટિપ્લિકેશનમાં ખાસ ધ્યાન રાખજો, એકે વેલ્યુ તમે ભૂલથી આડી ઓડી તમારે લખાઈ ગઈ તો આખું ક્વેશ્ચન તમારે બધા સ્ટેપમાં પછી ભૂલ પડવાની ચાલુ થઈ જશે. એટલે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન કોન્સન્ટ્રેશનથી તમારે રો કોલમ કયા એલિમેન્ટમાં મલ્ટીપ્લાય કરો છો, ડાયરેક્ટ અત્યારે સોલ્વ ન કરવાનું ચાલુ કરી દેતા, એક એક સ્ટેપ લખજો. બરાબર.
હવે આ વિડીયો લેક્ચર તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે એ ઇન્વર્સ ફાઇન્ડ કરવાનું છે, પણ 3x3 મેટ્રિક્સમાં છે. બરાબર, એની શું મેથડ છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોશું. પછી ઇક્વેશન સોલ્વ કરવા માટે ઇન્વર્સ મેથડ કેવી રીતે, બે ઇક્વેશન્સ આપેલી હોય તો કેવી રીતે સોલ્વ કરવાનું હશે, એ મેથડ આપણે એમાં જોશું. થેન્ક યુ.